સારું, જોઈએ મિત્રો. તો અહીંયા આગળ આપણે જે વાત કરતા હતા તે કયા લેક્ચરની અંદર ફીચર્સ વિશે વાત કરતા હતા. એકાઉન્ટિંગના કયા કયા ફીચર્સ તમે અહીંયા આગળ સેટ કરવા માંગો છો એની વાત કરતા હતા. અને એમાં તમે તમારા જેને કહેવાય કે ધંધાકીય એકમની અંદર જીએસટી નો ઉપયોગ કરો છો કે નહીં એ બાબતનું અહીંયા સેટિંગ તમે અહીંયાથી કરાવી શકો. એન્યુઅલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તમે તમારા ધંધાકીય એકમની અંદર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નું ફીચર જેને કહેવાય કે તમે અહીંયા ઇન્ક્લુડ કરવા માંગો છો કે કેમ. સેટ ઓલ્ટર જીએસટી ડિટેલ તમારી જીએસટી ડિટેલને તમે બદલવા માંગો છો કે કેમ. તો અહીંયા જીએસ આપશો તો તમને જીએસટી ડિટેલ તમારી જે છે તે બદલવા માટેની છૂટ આપશે. તમને તમે ગુજરાતના છો, રેગ્યુલેટર તમે રેગ્યુલર એનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તમે અહીંયાથી તમારું સ્ટેટ સિલેક્ટ કરી શકો છો. સ્ટેટ સિલેક્ટ કરી શકો છો. તમારું રજીસ્ટ્રેશન રેગ્યુલર છે. એસએસસી ઓફ અધર ટેરેટરી તમારા ટેરેટરી માટે અધર કોઈ બીજા કોઈ પણ એસએસસી છે તમારા ટેક્સના એસએસસી તરીકે બીજું કોઈ પણ છે. તમે જીએસટી તમારા ધંધાની અંદર 1 એપ્રિલ 2020 થી અથવા ત્યારથી ધંધો નવો ચાલુ કર્યો. આમ તો ખરેખર તો એ તમે ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે ઓગસ્ટ 2017 થી જીએસટી 16 થી આપણે જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અહીંયા તમારો જીએસટી નંબર શું છે, તમે પિરિયોડિકલી જીએસટી નું જે જીએસટીઆર નું રિટર્ન 1 જે છે એ તમે કેટલા મહિનામાં તમે અહીંયા આગળ કેટલા મહિનામાં તમે જીએસટી નું રિટર્ન 1 તમે સબમિટ કરવા માંગો છો એનું અહીંયા આગળ ડિટેલ આપેલી છે. મંથલી અથવા ક્વાર્ટરલી તમે સેટ કરવા માંગો છો. ઈ વે બિલ, ઈ વે બિલ તમારા માટે એપ્લિકેબલ થાય છે કે નહીં. ઈ વે બિલ એટલે તમે મિત્રો જાણો છો તે પ્રમાણે કોઈ વ્યક્તિને તમે માલ વેચો તો તમે જે જીએસટી ભર્યો હોય તો એ જીએસટી નું જ્યાં સુધી વે બિલ આવે નહીં ત્યાં સુધી તમને જીએસટી તમને પાછો રિટર્ન મળી શકે નહીં. તો આ ઈ વે બિલ તમારે એપ્લિકેબલ છે કે નહીં, એપ્લિકેબલ ક્યારથી એપ્લિકેબલ બન્યું છે, એની થ્રેશોલ્ડ લિમિટ કેટલી છે, તમે ટેક્સ લાયબિલિટી એડવાન્સ રિસિપ્ટમાં તમે ભરેલી છે કે કેમ, તમે એવું કરવા માંગો છો કે કેમ. તમારા ધંધાની અંદર તમે ટેક્સ લાયબિલિટી તમે એડવાન્સમાં ભરી દેવા માંગતા હો તો એ પણ થઈ શકે. જીએસટી ના રેટ તમારે કોઈ પણ તમારા તમે જે વસ્તુનો વેપાર કરો છો અથવા જે વસ્તુ માટે તમે ધંધો કરો છો એના માટે તમે જીએસટી ના રેટ બદલવા માંગો છો કે કેમ એ બાબત અહીંયા તમે બતાવી શકો છો. અહીંયા યસ આપો તો તમને જીએસટી નો રેટ જે છે એ તમારી આઈટમ માટે તમને બદલવા માટેની પેલું અહીંયા કરી આપે. એ રીતે અહીંયા આગળ જીએસટી નું જે ક્લાસિફિકેશન છે એ તમે એનેબલ કરવા માંગો છો કે કેમ. પ્રોવાઈડ તમારા બોન્ડની ડિટેલ તમે પ્રોવાઈડ કરવા માંગો છો કે કેમ. તો આ બધું જે છે તે તમારા જીએસટી અંગેની માહિતી તમે અહીંયા સેટ કરી. એ જ રીતે એનેબલ વેલ્યુ એડેડ ટેક્સ ટીજીએસ આપણે શું કહીએ કે 2 જીએસટી પ્રકાર હોય, એક એસજીએસટી અને સીજીએસટી. તો તમારા એસજીએસટી જે છે સ્ટેટ જીએસટી જે છે એ મૂળભૂત તરીકે વેટ ઓળખવામાં આવે છે, વેલ્યુ એડેડ ટેક્સ કહેવામાં આવે છે. તો તમે એની અંદર કોઈ ચેન્જ કરવા માંગો છો કે કેમ. તમે વેટની ડિટેલ તમે ચેન્જ કરવા માંગો છો કે કેમ. તમારું વેટનો રજીસ્ટ્રેશન નંબર ને વેટની રજીસ્ટ્રેશન ડેટ ને એ રીતે તમે બધું અહીંયા ઇન્ક્લુડ કરાવી શકો. એનેબલ એક્સાઇઝ ડ્યુટી, તમે એક્સાઇઝ ડ્યુટી જ્યારે તમારો માલ જે છે એ વિદેશમાંથી આવતો હોય તો તમે એક્સાઇઝ ડ્યુટી તમારે એની અંદર ભરવી પડે. તમારા એક્સાઇઝ ડ્યુટીની ડિટેલને પણ તમે અહીંયા આગળ સેટ કરાવી શકો. એક્સાઇઝ ડ્યુટી, એક્સાઇઝ રજીસ્ટ્રેશન નંબર, સર્વિસ ટેક્સ નંબર, તમારો આ બધું જે છે તમે અહીંયાથી સેટ કરી શકો. ટેક્સ ડિડક્શન એટ સોર્સ, તમારું ટેક્સ ડિડક્શન જે છે એ સોર્સમાંથી તમે કરવા માંગો છો અથવા તો ટેક્સ કલેક્શન પણ જે છે તમે સોર્સમાંથી કરવા માંગો છો કેમ. એ બધી બાબતો સાથે સાથે તમારો પાન કાર્ડ નંબર અને તમારો કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર CIN નંબર જે છે એ તમારે અહીંયા આગળ ઇન્સ્ટોલ અહીંયા લખવો પડે. આ માહિતી જે છે એ તમને સ્ટેટ્યુટરી અને ટેક્સેશન ઇન્ફોર્મેશનની અંદરથી પ્રાપ્ત થાય. એડ ઓન ફીચર્સ, તમારે ટેલીના કોઈ વધારાના ફીચર્સ તમારે એડ કરાવવા હોય તો તે થઈ શકે, પણ એ બધું લાયસન્સ વર્ઝનની અંદર થશે. તો આ જે બાબતની વાત કરી તમે ફીચર્સની વાત કરી, એ જ રીતે અહીંયા આગળ તમારું કન્ફિગરેશન તમે સેટ કરી શકો છો. તમારા ટેલીનું કન્ફિગરેશન એટલે તમારા ટેલીની અંદર દરેકે દરેક સ્ટેજ ઉપર જે નાની નાની બાબતો જે જનરલાઇઝ સેટ કરવાની હોય
એને કન્ફિગ્યુરેશન કહેવાય. સપોઝ કે જનરલ કન્ફિગ્યુરેશન છે, તમારી ઇન્ડિયા, તમારી કન્ટ્રી ઇન્ડિયા છે, તમારી નેમિંગ સ્ટાઇલ, તમારી ડેટનું ફોર્મેટ, તમારા નંબર્સનું ફોર્મેટ, તમારા ટેબલ્સનું ફોર્મેટ, વાઉચરની અંદર જે તમે ટેબલ લખો એનું ફોર્મેટ તમે સેટ કરી શકો. અહીંયા ડેટાના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ અંગેનું કન્ફિગ્યુરેશન, તમારે અધર કોઈ તમારા કન્ફિગ્યુરેશન, દાખલા તરીકે તમારે ગ્રાફ બતાવવો હોય, જો અહીંયા આગળ નીચે ઓપ્શન આપેલું છે, તમને અહીંયા નીચે ઓપ્શન આપેલું છે કે ભાઈ શો ગ્રાફ્સ ઇન મંથલી રિપોર્ટ. તમારા માસિક રિપોર્ટ જે છે, મંથલી રિપોર્ટ જે છે, એની અંદર તમે ગ્રાફ્સ બતાવી શકો છો. બરોબર. યુઝ સેપરેટ મેનુ ફોર ફાઇનલ એકાઉન્ટ સ્ટેટમેન્ટ. તમારો ફાઇનલ એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ માટે સેપરેટ મેનુ રાખો. એ રીતે અહીંયા યસ આપશો તો તમારું મેનુ બદલાઈ જશે. એનેબલ સાઉન્ડ નોટિફિકેશન ફોર એલર્ટ અને ઓલવેઝ શો ઇન્ફોર્મેશન પેનલ. તો આ તમારું જનરલ કન્ફિગ્યુરેશન થયું. એવી રીતે ન્યુમેરિક કન્ફિગ્યુરેશન, ન્યુમેરિક સિમ્બોલ માટેનું કન્ફિગ્યુરેશન. આમાં આની અંદર આપણે બધા જાણીએ છીએ કે એકાઉન્ટની અંદર ડીબી એટલે કે ઉધાર અને ક્રિયા, સીઆર એટલે જમા, ડેબિટ અને ક્રેડિટ. તો આ ડેબિટ અને ક્રેડિટ શબ્દો જે છે તમારે વાપરવા છે કે કેમ, અથવા તો વાપરવા છે તો પ્લસ અને માઇનસની રીતે વાપરવા છે કે કેમ, અથવા તો તમારે ત્યાં ડીઆર અથવા સીઆર સિમ્બોલ ઉપયોગમાં લેવો છે કે કેમ, તે તમને અહીંયા બતાવવા માંગે છે. એવી રીતે એકાઉન્ટ્સ અને ઇન્વેન્ટરી ઇન્ફોમાં તમારે એના એલિયાસ વિથ એલોંગ વિથ નેમ, એ રીતે પ્રોવાઈડ લેંગ્વેજ એલિયાસીસ ફ્રોમ નેમ, સેમ પ્રોવાઈડ એડવાન્સ ઇન્ફોર્મેશન ઇન માસ્ટર, પ્રોવાઈડ એડ્રેસી ફોર ધ લેજર એકાઉન્ટ, એડ્રેસીસ ફોર ધ લેજર એકાઉન્ટ. તમે જે કંઈ પણ ખાતું બનાવ્યું તે ખાતાની અંદર તમારે એડ્રેસ તમારે ઇન્ક્લુડ કરવું છે કે કેમ, તમારે કોન્ટેક્ટ ડિટેલ ઇન્ક્લુડ કરવો છે કે કેમ, આ તમને અહીંયાથી ચાલુ કે ઓન ઓફ કરવા માટેનું તમને કન્ફિગ્યુરેશન માટેનું ઓપ્શન આપેલું છે. એડ નોટ ફોર લેજર એકાઉન્ટ. તમે તમારા લેજર એકાઉન્ટ માટે કોઈ નોંધ મૂકવી હોય તો તમે મૂકી શકો. બાબતે જેની જેવી નોંધ મૂકવી હોય, બાબતે જે કહેવામાં આવે, અને તમે જે કંઈ પણ આમનોંધ લખેલી છે તે આમનોંધ કયા બાબત અંગેની છે, કયા વિષય અંગેની છે, શા માટે તમે આમનોંધ લખી, તે બાબતે જે કરીને તમે લખી શકો. આવી નોટ્સ તમારે તમારા લેજર એકાઉન્ટની એન્ટ્રી કરતી વખતે મૂકવી છે કે કેમ, એ તમને અહીંયા નેરેશન કહેવાય અને બતાવવામાં આવશે. એડ ડિસ્ક્રિપ્શન ફોર લેજર એકાઉન્ટ. લેજર એકાઉન્ટ માટે તમારે વર્ણન મૂકવું છે કે કેમ, કારણ કે અમુક વખતે છે ને કોઈ વ્યક્તિ હિસાબો લખતો હોય, એને કોઈ એક ખાતું બનાવ્યું, તો એ ખાતું બનાવવાનું પર્પસ શું, એ અંગેની નોટ્સ તમારે એને મૂકવી હોય તો એ તમે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લેજરની અંદર મૂકી શકો. એલાઉ એડવાન્સ એન્ટ્રી ઇન માસ્ટર. માસ્ટર ફાઇલ છે એની અંદર તમે એડવાન્સ પહેલેથી એન્ટ્રી કરી શકો. પ્રોવાઈડ પાર્ટ નંબર ફોર સ્ટોક આઇટમ. સ્ટોક આઇટમની સામે તમે જો પાર્ટનો નંબર તમે ક્રિએટ કર્યો હોય તો તમારે પાર્ટનો નંબર પણ તમે બતાવી શકો. દાખલા તરીકે તમે કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા જાઓ તો બધી જુદી જુદી નંબરની સર્કિટ્સ આવતી હોય, તો આ જુદા જુદા નંબરની સર્કિટ તમારે પાર્ટનો નંબર બતાવવો હોય. દાખલા તરીકે તમે ગાડી લીધી અથવા તો સ્કૂટર લીધું તો સ્કૂટર માટે ચેસિસ નંબર તમારે બતાવવો હોય, અથવા તો એટલે આ પાર્ટ નંબર કહેવાય, પાર્ટનો નંબર કહેવાય, સિરિયલ નંબર કહેવાય. પાર્ટનો સિરિયલ નંબર તમારે દેખાડવો હોય તો તમે અહીંયા બતાવી શકો. એડ ડિસ્ક્રિપ્શન ફોર સ્ટોક આઇટમ. તમારી સ્ટોક આઇટમ માટે તમારે કોઈ વર્ણન મૂકવું હોય, સ્ટોક ડિસ્ક્રિપ્શન મૂકવું હોય તો તમે મૂકી શકો. એડ રિમાર્ક્સ ફોર સ્ટોક આઇટમ્સ. યુઝ ઓલ્ટરનેટ યુનિટ્સ ફોર સ્ટોક આઇટમ. તમારી જે સ્ટોક આઇટમ છે એના માટે તમે કોઈ વખતે વસ્તુ ડઝનમાં અથવા નંગમાં અથવા ઓલ્ટરનેટલી તમે બંને વસ્તુઓનો ઉપયોગ કરી શકો. એવું તમારે કરવું હોય, ઓલ્ટરનેટ યુનિટ્સ ફોર સ્ટોક નંબર. કારણ કે કોઈ વસ્તુ જ્યારે નંગ વધારેમાં વેચાઈ જતી હોય તો ડઝનમાં વેચાય, 2 ડઝનમાં વેચાય, પણ જો કોઈ વસ્તુ તમે એને રિટેલમાં વેચતા હો તો 1 નંગમાં વેચાય, 2 નંગમાં વેચાય, એ રીતે પણ તમે સેટ કરી શકો. એટલે તો તમે એ જે યુનિટ જે છે એને ઓલ્ટરનેટ બદલી શકો છો. કોઈ સ્ટોક આઇટમના ઓલ્ટરનેટ યુનિટ્સને તમે બદલી શકો છો. એ રીતે એનેબલ સ્ટાન્ડર્ડ રેટ્સ ફોર ધ સ્ટોક આઇટમ. તમારો સ્ટોક જે છે એના માટે કોઈ સ્ટાન્ડર્ડ તમારી કિંમત નક્કી કરવી હોય તો તે તમે કરી શકો છો. કારણ કે અમુક વખતે કિંમતો જે છે તે બહુ બદલાતી ના હોય, તે વખતે તમારા વસ્તુની તમે સ્ટાન્ડર્ડ આઇટમ નક્કી કરી શકો, સ્ટાન્ડર્ડ કિંમત નક્કી કરી શકો. કે બજારમાં કોઈ એક સ્ક્રૂ મળે છે, 2 રૂપિયાનો મળે છે, તો એ વસ્તુની સ્ટાન્ડર્ડ આઇટમ કે ઘણા વર્ષો સુધી એ સ્ક્રૂ 2 રૂપિયામાં જ મળવાનો છે. બરોબર છે. તો આવી રીતે જ્યારે તમારે કોઈ પણ સ્ટોક માટે સ્ટાન્ડર્ડ કિંમત નક્કી કરવી હોય તો તમે એના માટે કરી શકો છો. સ્પેસિફાઈડ ડિફોલ્ટ લેજર એલોકેશન ઇન ઇન્વોઇસિંગ.
એનેબલ કોમ્પોનન્ટ લિસ્ટ ડિટેલ. બિલ્સ ઓફ મટીરિયલમાંથી તમારે જ્યારે માલ વેચવાનો હોય, જુદા જુદા નાના નાના આઇટમ્સ વિશે તમારે માલ વેચવાનો હોય અથવા ખરીદવાનો હોય ત્યારે તમારે કોમ્પોનન્ટ ડિટેલ તમારે બતાવવી પડે. તમારે આઈસી લેવી છે તો એને કોમ્પોનન્ટની ડિટેલ તમારે કોમ્પોનન્ટનું લિસ્ટ એની અંદર મૂકવું પડે. એટલે કોઈ એક જનરલ વસ્તુ થઈ એના નીચે 5-6 આઈટમ જો સેટ કરવાની હોય તો તમે અહીંયા કામ કરી શકો છો. અને પ્રોવાઈડ એડ્રેસીસ ફોર ધ ગોડાઉન, ગોડાઉનના જુદા જુદા એડ્રેસ સેટ કરી શકો છો. તો આ જે છે તે શેના અંગેનું કન્ફિગ્યુરેશન થયું? એકાઉન્ટ્સ એન્ડ ઇન્વેન્ટરી અંગેનું કન્ફિગ્યુરેશન થયું. વાઉચર અંગેનું કન્ફિગ્યુરેશન તમે અહીંયા સેટ કરી શકો. અહીંયા કીપ ડેટ ફિલ્ડ ડ્યુરિંગ ધ ક્રિએશન ઓફ ફાસ્ટર એન્ટ્રી. તમે તારીખ વચ્ચે વચ્ચે લખવી ના પડે એવું કામ કરી શકો. જે તારીખ તમે સેટ કરી હોય એ તારીખમાં હિસાબો લખાઈ જાય. તો અહીંયા તમે સ્કીપ કરાવી શકો. ડેટ ફિલ્ડને તમે વારંવાર સ્કીપ કરાવી શકો. એન્ટ્રી કરવામાંથી બચવા માટે તમે ડેટ ફિલ્ડને સ્કીપ કરાવી શકો. યુઝ અ સિંગલ એન્ટ્રી મોડ ફોર પેમેન્ટ, રિસિપ્ટ, કોન્ટ્રા એન્ડ વાઉચર્સ. સિંગલ એન્ટ્રી મોડ એટલે તમે અમુક વખતે શું છે, રોકડ તમે રોકડ તમે કોઈને આપો છો તો એની એન્ટ્રી પેમેન્ટ વાઉચરમાંથી જ થવી જોઈએ એવો તમે નિર્ણય રાખો. અને અમુક વખતે એવો પણ નિર્ણય કરી શકો કે ભાઈ ના, હું લેજર દ્વારા પણ પેમેન્ટ એન્ટ્રી કરી શકું અને પેમેન્ટ વાઉચરથી પણ કરી શકું, બંને દ્વારા પેમેન્ટ એન્ટ્રી કરી શકું. તો તમારે આવું જે સ્ટ્રિક્ટ એનું એન્વાયરમેન્ટ છે સેટ કરવું હોય અથવા ન કરવું હોય તો તમે અહીંયાથી સેટ કરી શકો છો. યુઝ પેમેન્ટ એન્ડ રિસિપ્ટ એઝ અ કોન્ટ્રા. નો, પેમેન્ટ અને રિસિપ્ટ કોન્ટ્રા તરીકે સેટ ના કરવું જોઈએ. યુઝ સીઆર ડીઆર ઇન્સ્ટેડ ઓફ ટુ ઓર બાય ડ્યુરિંગ એન્ટ્રી. સીઆર અને ઉધાર અને જમા માટે તમારે સીઆર અને ડીઆર શબ્દોનો ઉપયોગ તમારે કરવો હોય તો કરી શકો. કોના આવેજમાં? કાં તો ટુ લખાશે કાં તો બાય લખાશે. ખરેખર ડિફોલ્ટ આવું હોય છે, પણ એને તમે એની જગ્યાએ સીઆર ડીઆર શબ્દનો ઉપયોગ કરી શકો. એનેબલ ચેક પ્રિન્ટિંગ ફોર ધ કોન્ટ્રા વાઉચર્સ. તમારે જ્યારે કોઈ વ્યક્તિને પેમેન્ટ કરવાનું છે તો પેમેન્ટ માટે પહેલા તમે નોંધ લખો છો અને નોંધ લખ્યા પછી એ વ્યક્તિનું જે પેમેન્ટ છે એનો ચેક તમારે કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ કરવો હોય તો એના માટેની આ ફીચર એના માટેનું છે. વાઉચર એન્ટ્રી તમે પેમેન્ટની કરો ને પછી તરત જ એ વ્યક્તિનો નામનો ચેક લખાઈ જાય એવું તમારે કામ કરવું હોય તો એવું થઈ શકે. એવું તમે ત્યાં આગળ કરી શકો. વોર્ન ઓન નેગેટિવ કેશ બેલેન્સ. નેગેટિવ કેશ બેલેન્સ માટે તમને વારંવાર એ બતાવ્યા કરે એલર્ટ કે ભાઈ તમારું કેશ બેલેન્સ નેગેટિવ. ખરેખર કેશ બેલેન્સ નેગેટિવ થઈ જ ના શકે, બરોબર છે? કેશ બેલેન્સ નેગેટિવ થઈ શકે નહીં, પણ જ્યારે એન્ટ્રી કરતા હોય એ વખતે એવું બને કે કોઈક વખત કેશ બેલેન્સ જે છે તે નેગેટિવ થાય. મોટા ભાગે એવું સામાન્ય સંજોગોમાં ના બનતું હોય, પણ જ્યારે ડેટાની એન્ટ્રી કોઈ એક જ સમયે કરવામાં આવતી હોય તો એ વખતે એવું બને. ડેટ વાઇઝ એન્ટ્રી ના કરવામાં આવતી હોય અને બંચમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તો એવું બને કે ભાઈ નેગેટિવ એન્ટ્રી થાય. પછી એટ ધ એન્ડ ઓફ ધ પીરિયડ તમારું બેલેન્સ પાછું હતું એમને મેન્ટેન થઈ જાય, પણ જ્યાં સુધી તમારું બેલેન્સ મેન્ટેન ન થાય ત્યાં સુધી એ તમને એલર્ટ આપ્યા કરે. એના માટેનું આ ફીચર છે. પ્રી એલોકેટ બિલ્સ એન્ડ પેમેન્ટ રિસિપ્ટ એન્ડ જર્નલ વાઉચર્સ. તમે પેમેન્ટ રિસિપ્ટ અને વાઉચરને પહેલા બનાવી શકો. એલાઉ કેશ એકાઉન્ટ્સ ઇન જર્નલ વાઉચર. હા, કેશ એકાઉન્ટને તમારે જર્નલમાં લેવા પડે. આ બહુ અગત્યની વાત છે. કેશ એકાઉન્ટને જર્નલ વાઉચરની અંદર આમ જ લખતી વખતે કેશ એકાઉન્ટ તમારે જો જર્નલ વાઉચરમાં લેવું હોય તો અહીંયા યસ આપવાનું, અને જો ના લેવું હોય તો અહીંયા નહીં આપવાનું. નહીતર તમને પેમેન્ટની અંદર કેશ અને રિસિપ્ટની અંદર વાઉચર, આ બે વાઉચરની અંદર કેશ મળે. બાકી કોઈ જગ્યાએ જર્નલમાં કેશ લેવું હોય તો લેવાય, ના લેવું હોય તો ન લઈ શકાય. એલાઉ એક્સપેન્સીસ, ફિક્સ્ડ એસેટ્સ એન્ડ પરચેસ વાઉચર્સ. તમે જે વસ્તુની ખરીદી કરો છો એના ઉપર ફિક્સ એક્સપેન્સની એન્ટ્રી તમે કરવા માટેનું અહીંયા સેટિંગ કરી શકો. એલાઉ ઇન્કમ એકાઉન્ટ્સ ઇન સેલ્સ વાઉચર. ઇન્કમ એકાઉન્ટ ઇન સેલ્સ વાઉચર. સેલ્સ વાઉચરની અંદર ઇન્કમ એકાઉન્ટ બતાવી શકો. ના, એવું ના કરાવી શકાય. શો ઇન્વેન્ટરી ડિટેલ્સ. યસ. શો ટેબલ ફોર બિલ્સ for selection. શો ફાઇનલ બેલેન્સ ઓફ બિલ અને શો બિલ વાઇઝ ડિટેલ. યસ, બિલ વાઇઝ ડિટેલ. જે એમાઉન્ટ જે વ્યક્તિ પાસે તે વસ્તુની ખરીદી કરતા હોય એની ડિટેલ જે છે બિલિંગની એમાઉન્ટ ડેટ વાઇઝ તમારે બતાવવી જોઈએ. શો કરંટ બેલેન્સ ઓફ લેજર. બેલેન્સ લેજર કોઈ ખાતું છે તો એનું કરન્ટલી કેટલું બેલેન્સ છે તમારે દર્શાવવું હોય તો બતાવી શકાય. એન્ટ્રી વખતે સીધું એન્ટ્રી વખત જ્યારે તમે કોઈ લેજરની એન્ટ્રી કરો ને તમે કોઈ ખાતું સિલેક્ટ કર્યું તરત જ એની એન્ટ્રી બતાવે કે ભાઈ આનું આટલું બેલેન્સ છે અત્યારે. એવું તમે કરી શકો. શો બેલેન્સ ઇઝ એઝ ઓન વાઉચર ડેટ. પ્રોવાઇડ રેફરન્સ નંબર ઇન સ્ટોક જર્નલ્સ. શો કમ્પાઉન્ડ યુનિટ ઓફ આઇટમ બેઝડ ઓન રેટ. તમારે કમ્પાઉન્ડ યુનિટ બતાવવું હોય
કમ્પાઉન્ડ યુનિટ ઓફ આઇટમ બેઝડ ઓન રેટ. તમારા રેટના આધારે કોઈ વસ્તુનો કમ્પાઉન્ડ યુનિટ બનાવવો હોય, ડઝન છે અથવા તો એ રીતે તમારે કરવું હોય તો તમે કરી શકો. વોન ઓન નેગેટિવ સ્ટોક આઇટમ. હા, નેગેટિવ સ્ટોક આઇટમ માટે તમારે વોન કરવું પડે. શો બેલેન્સીસ એઝ વાઉચર ડેટ, એઝ ઓન વાઉચર ડેટ. ગો ડાઉન વાઇઝ ડિટેલ, શો બેચ વાઇઝ ડિટેલ. યસ. અને allow modifications, of tax detail. તો આ જે છે એ તમારી વાઉચર એન્ટ્રી અંગેની બાબતો છે. ઇનવોઇસ એન્ડ ઓર્ડર્સ, પેરોલ્સ કન્ફિગ્યુરેશન તમે આપી શકો. એડ નોટ્સ ફોર એમ્પ્લોયી, એમ્પ્લોયી માટે તમે કોઈ નોટ એની કોઈ નોંધ મૂકી શકો. શો સ્ટેચ્યુટરી ડિટેલ્સ. પ્રોવાઈડ પાસપોર્ટ એન્ડ વિઝા ડિટેલ તમારે મૂકવી હોય તો મૂકી શકો. પ્રોવાઈડ કોન્ટેક્ટ ડિટેલ તમે તમારા એમ્પ્લોય માટેની તમે મૂકી શકો. એમ્પ્લોય માટેની કોન્ટેક્ટ ડિટેલ મૂકી શકો. શો રિઝાઇન્ડ રિટાયર્ડ એમ્પ્લોઈઝ. તમે જે એમ્પ્લોય તમારા રિટાયર થઈ ગયા હોય, રિઝાઇન કરીને જતા રહ્યા હોય, એની ડિટેલ તમારે બતાવી હોય તો પણ બતાવી શકો. શો એમ્પ્લોય ડિસ્પ્લે નેમ. તમારા એમ્પ્લોય ડિસ્પ્લે નેમ પણ તમે બતાવી શકો. એ રીતે બેન્કિંગ કન્ફિગ્યુરેશન અહીંયા બતાવવામાં આવે છે. શો ઓલ unreconciled transaction and they are still date. unreconciled reconciliation અથવા તો એક પ્રકારની એક મિસમેચિંગ છે એક પ્રકારનું. એટલે કે બેંક એકાઉન્ટ તમે તમારા ત્યાં ઉપયોગમાં લીધેલું હોય અને ખરેખર એ બેંક એકાઉન્ટનું બેંકમાં જે એન્ટ્રી હોય અને તમે જે એન્ટ્રી તમારા હિસાબોમાં કરી છે એની અંદર અમુક વખતે ફેર આવતો હોય. કારણ કે અમુક વખતે બેંકે ચાર્જીસ કાપ્યો હોય, તમે ચેક જમા કરી દીધો હોય પણ ચેક જમા થવામાં વાર લાગ્યો હોય તો બેંકે ચેક જમા ના કર્યો હોય. એ રીતે બેંકે ચેક જમા કરી દીધો એ રીતે પણ તમને ખબર જ ના હોય. કોઈએ તમારા ખાતામાં પૈસા જમા કરાવ્યા પણ તમને ખબર જ ના હોય કે ભાઈ આ વ્યક્તિએ મારા ખાતામાં પૈસા જમા કરાવ્યા. તો આ સંજોગોમાં તમારા બેંકના બેલેન્સની અંદર ફરક પડે તો આને બેંક રિકન્સિલેશન કહેવાય. તો આ રિકન્સિલેશન જે છે ટીલ ડેટ સુધી બતાવવાનું છે. રિમૂવ બેંક ડેટ ઓન ઓલ્ટરિંગ રિકન્સિલેશન વાઉચર. તમે જ્યારે સરભર કરો ત્યારે તમે એની ડેટ જે છે તે બદલી શકો. લોકેશન ફોર ન્યૂ બેંક સ્ટેટમેન્ટ. એટલે તમે કોઈ બેંક સ્ટેટમેન્ટ તમારે ઇનપુટ કરાવવું હોય ડાયરેક્ટ જ તો તમારે બેંકની એન્ટ્રી ના કરાવવી પડે. એવું પણ તમને અહીંયા બેંકો પ્રોવાઈડ કરે છે. તો એના માટેનું તમારે સ્ટેટમેન્ટ અહીંયા સીધું જ ટેલીમાં જોડી દેવું હોય તો તમે કરી શકો છો. તો એ રીતે એનું લોકેશન તમારે બતાવવું પડે ને પછી ફાઇલને ઇમ્પોર્ટ કરાવડાવવી પડે. તો આ બેંક ડિટેલ તમે ઇમ્પોર્ટ કરાવી શકો છો. અને તો આ જે છે તે બેંક કન્ફિગ્યુરેશન છે. પ્રિન્ટિંગ માટે એટલે જ્યારે તમે ટેલીની અંદરથી તમારા રિપોર્ટનું પ્રિન્ટિંગ કરતા હો તો એ વખતે તમે પ્રિન્ટિંગ માટે તમે કયા કયા કન્ફિગ્યુરેશન કરવા છે એ તમે સેટ કરી શકો. આ બધું વસ્તુ અનુભવ પરથી આવે છે મિત્રો. ઈમેલિંગ, તમે તમારા કયા મેલ સર્વરનો ઉપયોગ કરો છો, તમારા ઈમેલ કરવા માટે કયા જીમેલનો ઉપયોગ કરો છો, હોટમેલનો ઉપયોગ કરો છો, યાહૂનો ઉપયોગ કરો છો અથવા બીજું કોઈ ઈમેલ સર્વરનો ઉપયોગ કરો છો. ઈમેલ સર્વરનું નામ છે, એની SSL શું છે, તો આ બધું જે છે તે ઈમેલ ડિટેલની અંદર મૂકી શકો. એ રીતે ડેટા કન્ફિગ્યુરેશન એટલે તમારા અમુક વખતે શું હોય, તમારા સોફ્ટવેરની ફાઇલ્સ અને ડેટા ફાઇલ્સ બંને અલગ અલગ ઠેકાણે તમે મૂકી શકો. અહીંયા ટી કોલનમાં વારંવાર વાયરસ લાગતો હોય તો તમે તમારા ડેટાને ડી કોલનની અંદર પણ મૂકી શકો. તો એના માટે તમે એના માટે અહીંયા તમારી ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરી શકો. તો અહીંયા જે છે તે તમારું ફોલ્ડર અને તમારા ડેટા કઈ જગ્યાએ રહેવાના છે એનું સેટિંગ કરી શકો. લોકેશન ઓફ ડેટા, તો અહીંયા તમે ડી કોલનની અંદર તમારો ડેટા રાખવો હોય તો તમે ડી કોલનમાં રાખી શકો. તો તમને જ્યારે ડેટા તમારું કંપની ઓપન કરવાની હશે તો ડેટા ફાઇલ શોધવા માટે ડી કોલનમાં જશે. બરોબર છે. એ રીતે તમારી લેંગ્વેજનું સેટિંગ તમારે ક્યાંથી રાખવું છે, એ રીતે તમારા કન્ફિગ્યુરેશન ફાઇલનું સેટિંગ તમારે કરી રાખવું હોય તો તમે ક્યાંથી કરી શકો છો એ તમને બતાવશે. અચ્છા, અહીંયા એડવાન્સ કન્ફિગ્યુરેશન તમને બતાવવામાં આવે છે. અહીંયા F12 કન્ફિગ્યુરેશનની વાત કરતા હતા. એડવાન્સ કન્ફિગ્યુરેશનની અંદર
Tally ERP9 is acting as none, both client and server, both, અને તમે બંને રીતે અત્યારે એમાં કંઈ છે નહીં. ઓડીબીસી નું નામ તમે અહીંયા સેટ કરી શકો, ઓડીબીસી નો પોર્ટ સેટ કરી શકો, અહીંયા કનેક્શન ઇન્ફોર્મેશન તમે લોગિંગની ઇન્ફોર્મેશન તમે રાખી શકો, બરોબર છે. સર્વર 9 નું કન્ફિગરેશન તમે સેટ કરી શકો, .NET સર્વરનું કન્ફિગરેશન સેટ કરી શકો, એ રીતે ગેટવેની પ્રોક્સી આપી શકો. તો આ બધું જે છે તે તમને અહીંયા આગળ એડવાન્સ કન્ફિગરેશનની અંદર મળશે. અને એ જ રીતે પ્રોડક્ટ્સ એન્ડ ફીચર્સની અંદર તમે અત્યારે ટેલી ERP9 જે છે તે તમે અહીંયા આગળ ફક્ત ને ફક્ત છે કહેવાય કે એ જ ફીચર વાપરો છો. તમારે લેંગ્વેજના ફીચર વાપરવા હોય અથવા બીજા કોઈ ફીચર્સ વાપરવા હોય તો તમારે આ જે તમારું સોફ્ટવેર છે એનું લાયસન્સ વર્ઝન તમારે સેટ કરાવડાવવું પડે, લાયસન્સ સેટ કરાવડાવવું પડે. એ રીતે લાયસન્સિંગ જે છે એની અંદરથી રીએક્ટિવેટ લાયસન્સ, એક્ટિવેટિંગ લાયસન્સ અને આ બધી બાબતો તમે ટેલી સોફ્ટવેર વિશે અહીંયા સેટ કરી શકો. એ રીતે અહીંયા બીજું એક સરસ ફીચર છે મિત્રો, લેંગ્વેજનું ફીચર છે. અહીંયા તમે અત્યારે તમારા ટેલી સોફ્ટવેરની અંદર એક જ ઇંગ્લિશ લેંગ્વેજનો સપોર્ટ લીધેલો છે, એટલે અહીંયા એક જ બતાવે છે. તમે એક કરતાં વધારે લેંગ્વેજનો સપોર્ટ લઈને પણ ટેલીમાં કામ કરી શકો. આગળ આપણે વાત કરી ગયા છે કે ટેલી જે છે તે મલ્ટી લેંગ્વેજ સપોર્ટ કરે છે, અથવા તો તમારી ભાષાની અંદર પણ ટેલી તમને સપોર્ટ કરે છે. એવું સેટ કરવું હોય તો તમે ત્યાંથી કરી શકો. તો મિત્રો આ મેં જે છે તે ફક્ત અને ફક્ત ટેલીનો સિનેરિયો તમારી સામે રજૂ કર્યો, એના ફીચર્સ રજૂ કર્યા, એનું કન્ફિગરેશન રજૂ કર્યું, ટેલીમાં કેવી રીતે કામ કરવામાં આવે છે તે બાબત અંગેની રજૂઆત કરી. આવતીકાલે આગળના સમયમાં આપણે ટેલીની અંદર હિસાબો કેવી રીતે લખવામાં આવે છે તે બાબત વિશે ખાસ જોવાનો પ્રયત્ન કરીશું. મને આશા છે કે તમને મેં જે ટેલીના સોફ્ટવેર વિશે, એની આઈડી વિશે જે તમારી સામે રજૂઆત કરી એ તમને ખ્યાલ આવી ગયો આશા.